આધ્યાત્મનો માર્ગ અને ધર્મના માર્ગમાં ફંડામેન્ટલ ડિફરન્ટ એ છે કે ધર્મનો માર્ગ એ ક્રિયાનો માર્ગ છે, કંઈક કરવાનો. આધ્યાત્મનો માર્ગ એ દ્રષ્ટિનો માર્ગ છે. શેનો માર્ગ છે? ધર્મનો માર્ગ એ પાપ અને પુણ્યના બેઝ ઉપર છે. આધ્યાત્મનો માર્ગ પાપ અને પુણ્યથી મુક્ત થવાનો છે. ધર્મનો માર્ગ આ જગતમાંથી કશું એચીવ કરવા માટે છે, પાપ રૂપે યા પુણ્ય રૂપે. આધ્યાત્મનો માર્ગ આ જગતમાંથી કશું એચીવ નથી કરવાનું, હું પોતે જ મારા અનંત શક્તિવાળા આત્માને ઓળખી શકું એના માટે છે. આ જગતમાંથી કશું મેળવવાનું. આ ફંડામેન્ટલ ડિફરન્ટ કીધો. શું કીધો? દુનિયાનો કોઈ પણ ધર્મનો માર્ગ હોય એમાં ફોર્મેટ હોય. ફોર્મેટ ખ્યાલ આવે છે? દુનિયાનો કોઈ પણ ધર્મ હોય એમાં ફોર્મેટ હોય. એક ભગવાનનું લેબલ હોય, ગોડ. એક ગુરુનું લેબલ હોય, એક મંત્રનું લેબલ હોય, એક મંદિર હોય, ડિસાઇપલ્સ હોય, ફોલોઅર્સ હોય, સ્ક્રિપ્ચર હોય અને ટ્રેડિશન હોય, રિચ્યુઅલ્સ. આ ફોર્મેટ હોય ઇન ઓલ રિલિજન. અમે રાઈટ ઓર રોંગ? એટલે આ ફોર્મેટને ફોલો કરવું એનું નામ રિલિજિયસ. અને સ્પિરિચ્યુઅલ માર્ગ બિયોન્ડ ફોર્મેટ છે. બિયોન્ડ ફોર્મેટ છે. એમાં ફોર્મેટ ના હોય. આ તમને ફંડામેન્ટલ ડિફરન્ટ કીધો. જગતની અંદર ધર્મમાંથી સુખ મેળવવું એટલે આ પાંચ ઇન્દ્રિયોના વિષયોનું સુખ મને પુણ્યથી પ્રાપ્ત થવું. હું એવું કામ કરું, ભગવાનની ભક્તિ કરું, પૂજા કરું, તપ કરું, જપ કરું, દાન કરું, એનાથી જે પુણ્ય પ્રાપ્ત થાય એ પુણ્યનું ફળ મને શું મળે? ભૌતિક સુખ અથવા તો શાંતિ, ફેસિલિટીઝ કહો. શું કહો? ધેટ ઇઝ ધ કોન્સેપ્ટ ઓફ ઓલ રિલિજન. સ્પિરિચ્યુઅલ માર્ગની અંદર, આધ્યાત્મ માર્ગની અંદર નથી પાપની વાત, નથી પુણ્યની વાત, નથી ભૌતિક વસ્તુ એચીવ કરીને હેપીનેસની વાત. કારણ કે આધ્યાત્મ માર્ગમાં સ્પષ્ટ કહેવામાં આવે છે, યુ આર પ્યોર સોલ, યુ હેવ અ અલ્ટિમેટ પાવર, યુ આર ચેતન in the whole world, nothing else, and you realize by yourself, because you are Chetan, you are permanent, and you have all kind of infinite power. You don't require anything from this world.